હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શતાબ્દી વૃક્ષ, યાદ રાખજો શતાબ્દી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? તો ખજૂરી જે છે મિત્રો એ શતાબ્દી વૃક્ષ તરીકે ઓળખાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નારિયેળીના બીજનો ફેલાવો શાના દ્વારા થાય છે? તો નારિયેળીના બીજનો ફેલાવો જે છે મિત્રો એ પાણી દ્વારા થાય છે. શાના દ્વારા થાય છે? પાણી દ્વારા. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રદેશમાં વધુ વરસાદ પડે છે? તો આસામના મેઘાલયના ચેરાપુંજીના અંદર મિત્રો સૌથી વધારે વરસાદ પડતો હોય છે. પ્રદેશ પૂછ્યો છે, બરોબર, યાદ રાખજો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વધુ વરસાદ ક્યાં પડે છે? તો વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે મિત્રો ગુજરાતના અંદર વધુ વરસાદ પડે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદનું માપન કરતું સાધન કયું છે? તો ઓડોમીટર જે છે મિત્રો એ વરસાદનું માપન કરતું સાધન છે. મિત્રો પર્યાવરણના અંદર આવા ક્વેશ્ચન આવી શકે છે, બરોબર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો 118 થી લઈને 120 સેમી જેટલો મિત્રો ભારતના અંદર સરેરાશ વરસાદ પડતો હોય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો ગુજરાતના અંદર સરેરાશ વાર્ષિક વરસાદ જે છે મિત્રો તે